નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના આજથી 6 દિવસ પહેલા અમદાવાદના કણબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરની ગાડીઓ પીછો કરતા પોલીસના વાહનને ટક્કર મારી હતી. પોલીસની ગાડીને ટક્કર મારતા 4 પોલીસકર્મીઓની ઇજાઓ થઈ હતી, જેમાં ગંભીર ઇજાગ્રસ્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બળદેવભાઈ નીનામાનું મૃત્યુ થયું હતું. આજરોજ ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના મૃતક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બળદેવભાઈ નીનામાના વતન ગામ સારોલી, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા ખાતે જઈ મૃતકના પરિવારજનોને આ દુઃખદ પ્રસંગે સાંત્વના પાઠવી હતી. ગુજરાત પોલીસ પરિવારના પોલીસ વેલફેરમાંથી ₹2 લાખનો ચેક આપવામાં આવેલ. આ પ્રસંગે પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા પણ હાજર રહી સાંત્વના આપેલ હતી, જેમાં સાબરકાંઠા પોલીસ પરિવાર તરફથી મૃતકના પરિવારજનોને રોકડ ₹51,000 આપેલા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.